પૂનમભાઈ ક્યાં રહેવાનું? અહીં ડેડિયાપાડા જ. ડેડિયાપાડા જ. કેવું ડેડિયાપાડામાં માહોલ કેવો છે? બહુ સારો છે. જોરદાર. જોરદાર. રહેવાની કેવી મજા આવે? જોરદાર રહેવાની એમ? મજા. ધંધા પાણી જોરદાર. તમારો છે મેડિકલ સ્ટોર? હા, બધું આપણું જ છે. બધું આપણું જ છે. સબ ભૂમિ ગોપાલ કી. ગજબ માણસ છે યાર. તો પેલું આ તમે આદિવાસી સમાજમાંથી આવો કે? ના. હા. અચ્છા, અહીંયા મેં પૂછ્યું, આદિવાસી સમાજ આપણો બહોળી સંખ્યામાં છે અહીંયા આગળ, તો આ ભગવાન બિરસા મુંડા વિશે કોઈને ખબર જ નથી, કેમ આવું? હવે અહીંયા બધી ભોળી પ્રજા છે. હા હા, એટલે આ ભોળી પ્રજાને કેવું છે, જેમ કહો એમ બોલશે. અચ્છા, હું નહીં કહેતો હો બોલવાનું, પાછા તમે એમ ના કહેતા. ભોળી પ્રજા છે. ભોળી પ્રજા, વાત સાચી, પણ ભોળી પ્રજાને ચૂંટણીની પાછી બધી ખબર છે. હો, આ દાદાને સાંભળે ને તમે હમણાં કહેતા હતા કે નહીં ખબર ને બધું. મનસુખભાઈ 7મી વખત લડે છે એવી ખબર છે, બોલો. પણ મનસુખભાઈ સારા કામ કર્યા તો એમને યાદ તો છે જ ને. એમ કોના તરફી માહોલ દેખાય? બસ બીજેપી જ હોય ને. એમ તો ચૈતરભાઈ અહીંના પૂરતા સીમિત છે, બાકી લોકસભામાં નંબર ના લાગે. નહીં. અરે એક મનસુખભાઈ ચૈતરભાઈ નામ સાંભળ્યા છે ટીવીમાં આમ એકબીજા પર? બહુ આક્ષેપો બાજી ચાલે. કેવું બોલે છે બાપરે. બંને જણા આમને સામે. એમ એ બંનેનું આવે તો આમ બેસી જતા હશો જોવા? જોવું જ પડે ને. એમ કોણ કેટલો વાર મારે છે. જોવાની મજા આવે. જોવાની મજા આવે. એમ નહીં, આ માણસની ફિતરત છે હો સાહેબ. કોકનો ડખો થતો હોય ને, કોકના ઝઘડામાં મજા જ આવે હંમેશા. હંમેશા મજા આવે. કોના તરફી માહોલ દેખાય છે? બીજેપી સારું રહેશે. એમ મનસુખભાઈ? હા, મનસુખ. અચ્છા, કારણ શું? નોન કરપ્ટર માણસ.